नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लुयि सब्बसाहुणं केशो पंच नमोकारो सब्बपावपणासनो मंगलाणं च सभीसिं परमं हवै मंगलं परमं हवै मंगलम्। ओम शांति शांति शांति। प्रमाण भगवान महावीर स्वामी चरण कमल में तथा सद्गुरुदेव चरण कमल में अपना सौना भावपूर्वक अविराम कोटि कोटि वंदन। जय जिनेन्द्र। तारीख 13/6/24। वाचनी नंबर 24। स्थानांक सूत्र श्रावकना 12 व्रत। एमां आजे आपणे छठ्ठा व्रत पर विचार करवानो छे। श्रावकनुं छठ्ठुं व्रत दिशी परिमाण व्रत। दिशाओनुं परिमाण, दिशाओनी मर्यादा। श्रावकनुं 10मुं व्रत छे दिशाओनी मर्यादा करवी। छठ्ठुं व्रत श्रावक जीवन। श्रावक जीवन अने साधु जीवन बे धर्म भगवाने बताव्या छे। एक साधु धर्म अने एक श्रावक धर्म। धर्मना बे प्रकार, आगार धर्म अने अणगार धर्म। आगार एटले घरमां रहीने धर्म ध्यान करी सके एने आगार धर्म कीधुं। अने अणगार धर्म एटले घर बार छोड़ीने संयम लईने जे धर्म ध्यान करे एने अणगार धर्म कीधुं। आत्मानुं कल्याण करवा माटे भगवाने आपणने बे धर्म बताव्या छे, एक आगार धर्म ने एक अणगार धर्म। अणगार धर्म बेस्ट छे, पण कदाच जो मनुष्य पोतानी नबळाई थी अणगार न बनी सके, साधु धर्म न स्वीकारी सके, तो पछी तेणे आगार धर्मनो स्वीकार करवो जोईए। आगार धर्म पण बेस्ट छे, आगार धर्म पण श्रेष्ठ छे। एनाथी पण आत्मानुं कल्याण थाय छे। एटले आत्मकल्याणना भगवाने बे रस्ता बताव्या, आगार धर्म अने अणगार धर्म। श्रावक धर्म अने साधु धर्म। जो साधु धर्म चूकी गया एने श्रावक धर्म ने पकड़ी लेवो जोईए। एवुं न बने कि आपणे श्रावक धर्म पण चूकी जईए। जेम साधुनी पदवी छे एवी रीते श्रावकनी पण पदवी छे। श्रावकोनी संख्या केटली होय तो के श्रावकोनी संख्या अढ़ी द्वीपनी अंदर संख्याता अने अढ़ी द्वीपनी बहार असंख्याता श्रावक श्राविकाओ होय छे। श्रावक श्राविका बनवा माटे शुं करवुं पड़े? गुरु पासे 12 व्रतने अंगीकार करवा पड़े।
ગુરુને સમર્પિત બનવું પડે, શ્રદ્ધા રાખવી પડે અને બાય હાર્ટ આત્મકલ્યાણના હેતુથી, મોક્ષે જવાની ભાવનાથી જે 12 વ્રતને અંગીકાર કરે છે, ગુરુ પાસે 12 વ્રતને સ્વીકારે છે, એ પોતે સાચા શ્રાવક બને છે. આપણે સાચા શ્રાવક બનીએ. એવું ન બને કે આ શ્રાવકપણું પણ આપણે ચૂકી જઈએ. જો શ્રાવકપણું છૂટી જશે તો સદગતિ પણ છૂટી જશે, અને સદગતિ છૂટી જશે તો સુખ પણ છૂટી જશે. આપણા લમણે દુઃખ અને દુર્ગતિ જ આવી જશે. સુખ જોઈતું હોય, સદગતિ જોઈતી હોય, પરમ ગતિ જોઈતી હોય તો શ્રાવકના 12 વ્રત એ જ કલ્યાણનો રાહ છે. એ 12 વ્રતને આપણે સમજીએ, ગુરુ પાસે સ્વીકારીએ અને બાય હાર્ટ એને ફોલો કરીએ, એને પાળીએ. જુઓ, આત્માનું કલ્યાણ થઈ જશે. આવી રીતે સરસ મજાના 2 ધર્મ ભગવાને બતાવ્યા છે, એક આગાર ધર્મ અને એક અણગાર ધર્મ. સંતો તો એમનું કામ કરી લેવાના છે, કારણ કે એમણે તો અણગાર ધર્મ સ્વીકારી લીધો. હવે વાત રહી શ્રાવકોની. શ્રાવકોએ પણ 12 વ્રતને સ્વીકારવાના છે. ખાલી નામથી શ્રાવક બનવાનું નથી, ખાલી કહેવાતા શ્રાવક બનવાનું નથી, ખાલી દ્રવ્યથી શ્રાવક બનવાનું નથી, પરંતુ આપણે ભાવથી શ્રાવક બનવાનું છે. બાય હાર્ટ, શક્તિને ગોપ્યા વગર જેટલું વધારે થઈ શકે એટલું કરીને આપણે 12 વ્રતને સ્વીકારીએ અને પાળીએ. ઠાણાંગ સૂત્રમાં આ વાત આપણે ચાલી રહી છે. 12 વ્રત કયા? 5 અણુવ્રત, 3 ગુણ વ્રત અને 4 શિક્ષા વ્રત. 5 અણુવ્રત મેઇન છે. 3 ગુણ વ્રત એની પુષ્ટિ માટે છે, અને 4 શિક્ષા વ્રત એ સાધુ ધર્મની પ્રેક્ટિસ માટે છે. આજે આપણે શ્રાવકના 6થા વ્રત ઉપર વિચાર કરવાનો છે. 5 વ્રત આપણે જોયા. 6થું દિશી વેરમણમ વ્રત, દિશાઓની મર્યાદા. દિશાઓ કેટલી અને કઈ કઈ? તો દિશાઓ 10 બતાવવામાં આવી: પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ. 4 દિશાઓ, એના 4 ખૂણા એટલે 8, અને ઉર્ધ્વ દિશા અને અધો દિશા એટલે ઉપર અને નીચે. એમ દિશાના 10 પ્રકાર છે. ભગવાન આપણને એમ કહે છે કે તમે દિશાઓની મર્યાદા કરો, દિશાઓની લિમિટ કરો. આજે આપણે 2 પોઈન્ટ ઉપર વિચાર કરવાનો છે. પહેલા નંબરનો પોઈન્ટ છે, આપણે દિશાઓની મર્યાદા કરીએ. અને બીજા નંબરનો પોઈન્ટ છે, આપણે સ્વદેશી બનીએ. અને બીજા નંબરનો પોઈન્ટ છે, આપણે સ્વદેશી બનીએ. આપણે દિશાઓની મર્યાદા કરીએ, આપણે દોડધામ ઓછી કરીએ. આ 6થા વ્રતમાં ભગવાન આપણને એ બતાવે છે. જો મનુષ્ય આજે દોડે છે, કોઈક અમેરિકા જાય છે, કોઈક યુરોપ જાય છે,
કોઈક સિંગાપુર જાય છે, કોઈ દુબઈ જાય છે, ધન માટે, ફરવા માટે, પૈસા માટે. દિશાઓની કોઈ મર્યાદા નથી. માણસ આજે દોડ દોડ કરે છે. એને એમ થાય છે કે હું દોડીશ, હું વધારે મહેનત કરીશ તો મને સુખ મળશે, મને વધારે ધન મળશે. એવી આશાઓમાં, એવી તૃષ્ણાઓમાં આજે માણસ દોડે છે. દેશમાંથી પરદેશમાં જશે, આજે અહીં, કાલે ત્યાં. એ દિશાઓની મર્યાદા કર્યા વગર ચારે બાજુ માણસ ફર્યા કરે છે. એની દોડધામ વધે છે, એની અશાંતિ વધે છે. આજે જોઈએ આપણે તો જર્ની માણસની વધી છે, ટ્રાવેલિંગ વધ્યું છે. એ બધી વસ્તુઓ સામે આ છઠ્ઠું વ્રત લાલ બત્તી ધરે છે, રેડ સિગ્નલ કરે છે કે માણસે દોડધામ ઘટાડવાની છે. તમે જ્યાં છો ત્યાં બરાબર છો, તમે જ્યાં છો ત્યાં સ્થિર થાઓ, બહુ દોડ દોડ ના કરશો. મન તો તમને દોડાવશે, તનને તમે કેમ દોડાવો છો? મન તો તમને દોડાદોડી કરાવશે, તનને તમે કેમ દોડાદોડી કરાવો છો? માણસ આજે પરિવારથી પણ દૂર થાય છે. એ પોતે ભાગ દોડ કરે છે, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં, એક દેશમાંથી બીજા દેશમાં, આજે પૂર્વ દિશામાં તો કાલે પશ્ચિમ દિશામાં. અને ઘણી બધી રાવઈ આવે છે. શાસ્ત્રકાર એમ કહે છે કે જે દિશાઓની મર્યાદા કરતા નથી એને કર્મબંધ ખૂબ થાય છે, કારણ કે એની બધી દિશાઓ ખુલ્લી રાખી છે. એને દિશાઓની મર્યાદા નથી કરી. આપણે જો દિશાઓની મર્યાદા કરી દઈએ તો આપણે લિમિટમાં આવી ગયા, આપણને હવે એટલું જ પાપ લાગશે. પરંતુ જો આપણે દિશાઓની મર્યાદા નથી કરી તો આપણને આખાએ 14 રાજલોકનું આપણને પાપ લાગે છે. દિશાઓની મર્યાદા કરવી જોઈએ. દિશાઓની મર્યાદા કેવી રીતે થઈ શકે એ હું આપને બતાવું. એવો પણ નિયમ લઈ શકાય કે દેખાતી દુનિયાની હું બહાર જઈશ નહીં. જે 6 ખંડ છે, એશિયા, યુરોપ, આફ્રિકા, એ 6 ખંડની હું બહાર જઈશ નહીં. નીચે સબમરીન જાય ત્યાં સુધી, ઉપર પ્લેન જાય ત્યાં સુધી, એનાથી હું ઉપર જઈશ નહીં. આવી એ પોતે દિશાઓની મર્યાદા લઈ શકે. આપણને એમ લાગે કે આ તો ઘણી મોટી છૂટ કહેવાય, આમાં તો આખી દુનિયા આવી ગઈ, તો આપણે લિમિટ શું કરી? ઘણી વાર એવો આપણને ક્વેશ્ચન થાય. 6 ખંડ એટલી જ દુનિયા નથી. ભગવાનની દ્રષ્ટિએ દુનિયા ઘણી મોટી છે. દુનિયા તો 14 રાજલોકની બનેલી છે. શાસ્ત્રમાં એમ કીધું છે 14 રાજલોકની જગ્યાએ આ આપણા 6 ખંડ, અમેરિકા, આફ્રિકા, એન્ટાર્કટિકા, ઓસ્ટ્રેલિયા, આ બધા તો એક બિંદુ માત્ર છે. એટલે 6 ખંડની બહાર હું નહીં જઉં, એવી જો આપણે મર્યાદા કરીએ તો 14 રાજલોકના પાપ છૂટી જાય છે. એક બિંદુ જેટલું જ આપણને પાપ લાગે છે.
હજી વધારે મર્યાદા પણ કરી શકાય, એ હું આપને બતાવું કે હું એશિયા ખંડની બહાર નહીં જઉં, હું અમેરિકા ખંડની બહાર નહીં જઉં, એમ પણ પ્રતિજ્ઞા લઈ શકાય. હજી વધારે જો મર્યાદા કરવી હોય તો હું ભારત દેશની બહાર નહીં જઉં, હું ગુજરાત રાજ્યની બહાર નહીં જઉં લાઈફ ટાઈમ માટે. કદાચ જવું પડે તો 1 કે 2 વાર છૂટ, બાકી હું જઈશ નહીં. આવી રીતે મર્યાદા કરી શકાય. ગુજરાતમાં જ રહીશ, જો કોઈએ આવી મર્યાદા કરી કે ગુજરાતની બહાર મારે જવું નહીં, એની બોર્ડર ક્રોસ ન કરવી, જો આવા કોઈએ પચખાણ લીધા તો હવે આખા ભારત દેશમાં લાગતા પાપ એ એને છૂટી જાય છે. આખી દુનિયામાં લાગતા પાપ એને છૂટી જાય છે, કારણ કે એને કોન્ટેક્ટ કટ કરી દીધો, એને દિશાઓની મર્યાદા કરી લીધી. એટલે ગુજરાત સિવાય બહાર જે હોટલો ચાલે છે એનું પાપ એને લાગતું નથી, જે વ્હીકલો ચાલે છે, જે ઇલેક્ટ્રિસિટી, જે શોપિંગ, જે મોલ, જે દુકાનો, જે શોપ, જે ખરીદી વેચાણનું ના માર્કેટો, આ બધાથી કોન્ટેક્ટ કટ થઈ જાય છે. ખાલી ગુજરાતમાં થતું જ પાપ એને લાગે છે. આવો સરસ ભાવ આ છઠ્ઠા વ્રતની પાછળ રહેલો છે. 14 નિયમની આરાધનાથી, શ્રાવકના 12 વ્રત લેવાથી અને 14 નિયમ લેવાથી આપણા શાસ્ત્રમાં એમ કીધું કે મેરુ પર્વત જેટલું પાપ એ રાઈ જેટલું થઈ જાય છે. જુઓ કેટલો બધો બેનિફિટ આપણા આત્માને. આપણે જો 14 નિયમ ન લીધા હોય તો મેરુ પર્વત જેટલું પાપ લાગે છે, અને જો આપણે 14 નિયમ લઈએ, દિશાઓનું પરિમાણ કરીએ, તો આપણને રાઈ જેટલું પાપ લાગે છે. ક્યાં મેરુ પર્વત ને ક્યાં રાઈ. જ્ઞાની ભગવંતોએ આવો સરસ લાભ આપણને બતાવ્યો છે. એ લાભ આપણે ચૂકીએ નહીં. આપણે આપણી પરિસ્થિતિ જોઈને, આપણા સંજોગો જોઈને હવે આપણે દિશાની મર્યાદા કેટલી કરવી છે એ આપણે નક્કી કરવું જોઈએ, અને સદગુરુદેવ પાસે એના આપણે પચખાણ લઈ લેવા જોઈએ કે હું અમુક દેશથી બહાર નહીં જાઉં. આજે આપણે 2 પોઈન્ટ ઉપર આજે આપણે વિચાર કરવાનો છે. પહેલા નંબરનો આ પોઈન્ટ હતો દિશાઓની આપણે મર્યાદા કરીએ, દોડધામ ઓછી કરીએ. અને બીજા નંબરનો પોઈન્ટ છે આપણે સ્વદેશી બનીએ. જુઓ આજે બધાને ફોરેનનું ઘેલું લાગ્યું છે. બધા દિશાઓ ક્રોસ કરીને 7 સમુદ્ર પાર કરીને બધા અમેરિકા, યુરોપ, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા બધા જાય છે. ત્યાં જઈને ભણે, અથવા તો અહીંથી ભણી ગણીને સારા તેજસ્વી વિદ્યાર્થીઓ ફોરેનમાં જાય છે. ત્યાંની ફેક્ટરીઓમાં, ત્યાંની કંપનીઓમાં કામ કરીને ત્યાં એ પોતે ખૂબ વિકાસ કરે છે. સંતાન ભારત દેશનું, પરંતુ એ ઉપયોગમાં આવ્યું વિદેશમાં. આવા બુદ્ધિશાળી સ્ટુડન્ટો આજે ઘણાએ આપણે ગુમાવીએ છીએ. દિશાની મર્યાદા કર્યા વગર બધા ધન માટે આમ તેમ દોડે છે. 7 સમુદ્ર પાર પણ જતા રહે છે. વિદેશોનો વિકાસ થાય છે તેજસ્વી વિદ્યાર્થીઓ અહીંથી જવાથી, અને આપણો દેશ નબળો પડતો જાય છે.
આજે બધાને વિદેશનું ઘેલું લાગ્યું છે. વિદેશમાં જવાથી આપણે આપણો ધર્મ પણ ચૂકીએ છીએ, આપણા સંસ્કાર અને સંસ્કૃતિ પણ આપણે ચૂકીએ છીએ. કદાચ ધન પ્રાપ્તિ થાય છે આપણને, પરંતુ ધર્મ છૂટી જાય છે. આપણા સંસ્કારો, આપણી પ્રકૃતિ, આપણી સંસ્કૃતિ એ બધું જ ઘણી વાર છૂટી જાય છે. નુકસાન ઘણું અને અર્થ પ્રાપ્તિ નો એક જ લાભ ઘણીવાર થાય છે. સ્વદેશની આજે વસ્તુઓ આપણે વાપરવી જોઈએ, એના બદલે એવું બને છે કે આપણે ફોરેનની બધી વસ્તુઓ વાપરીએ. એના કારણે ફોરેનની પરચેઝ કરીએ, એના કારણે ફોરેનની કંપનીઓ આજે સદ્ધર બને છે. ફોરેનની વસ્તુઓ મોંઘી હશે તો આપણે વાપરીશું. પોતાના દેશનું પ્રોડક્શન એનો યુઝ આપણે નહીં કરીએ એટલે આપણો દેશ નબળો પડતો જાય અને ફોરેનની કંપનીઓ સદ્ધર થતી જાય. દિશાઓની મર્યાદામાં આ બધા અનર્થો ટળે છે. આપણે સ્વદેશી બનવું જોઈએ. આપણે જો આપણે સ્વદેશની વસ્તુ વાપરીશું તો આપણો દેશ સમૃદ્ધ બને છે. આપણા દેશની કોઈ કંપની એ સદ્ધર બને છે. આ પણ ફાયદો છે. સ્વદેશની જ આપણે વસ્તુઓ વાપરવી જોઈએ. ફોરેનની વસ્તુઓ મોંઘી હોય તોય આપણે વાપરીએ. મોંઘવારી વધી નથી, માણસે પોતાના મોજ શોખ વધાર્યા છે. આજે માણસે ધન પ્રાપ્તિ માટે એને જર્ની પણ એટલી કરવી પડે છે, ટ્રાવેલિંગ પણ એટલું કરવું પડે છે. જુઓ, આજે ટ્રાવેલિંગના સાધનો વધ્યા છે. વિમાનો કેટલા ઉડે છે, અલગ અલગ ટ્રાવેલર્સો, બસો, રોડ બનાવવા પડ્યા, રસ્તાઓ બનાવવા પડ્યા, પુલો બનાવવા પડ્યા, કેટલાય પ્રકારના વિકલો બન્યા. બધા અહીં તઈ દિશાઓની મર્યાદા વગર દોડ કરે છે. જ્યાં છે ત્યાં રહેવું નથી. ક્યાંય દૂર દૂર જઈને અર્થનો લાભ થતો હોય તો એ ટ્રાવેલિંગ કરશે. આજે ટ્રાવેલિંગ અને જર્ની ખૂબ વધ્યા. એના કારણે પોલ્યુશન પણ એટલું જ વધ્યું. પેટ્રોલ ડીઝલ એટલા મોંઘા થયા. પેટ્રોલ અને ડીઝલોએ પોલ્યુશન વધાર્યું, પર્યાવરણને બગાડ્યું. હજી આગળ કહું કે ટ્રાવેલિંગના કારણે એક્સિડન્ટ પણ વધ્યા. જો આ દોડધામનું પરિણામ, આ દિશાઓને ક્રોસ કરી એનું આ પરિણામ, દિશાઓની મર્યાદા ન રાખી એનું આ પરિણામ. ઘણીવાર એવું બને છે કે નાની નાની ઉંમરના ટ્રાવેલિંગમાં ઓફ થઈ જાય છે. કેટલા એવા એક્સિડન્ટ થાય છે, કેટલાય એવા નાની ઉંમરના યંગ એજના છોકરાઓ અને છોકરીઓ વ્હીકલથી, એક્સિડન્ટથી પોતે ઓફ થઈ જાય છે. જુઓ આ દોડાદોડીનું પરિણામ. ઘણીવાર પ્લેન ક્રેશ થઈ જાય છે. જો દિશાઓની મર્યાદા હોય તો આ બધું બનવું અસંભવ છે. અહીંથી ફોરેન છોકરાઓ કમાવા માટે જાય છે અને ઘણીવાર એવું બને છે કે ત્યાંથી એ પાછા આવી શકતા નથી. ઘણીવાર કેટલાક ખૂનના કેસ બને છે. ઘણીવાર કોઈક એમને મારી નાખે છે. પછી ત્યાંની ગવર્મેન્ટ ઘણીવાર એનું બોડી અહીંયા મોકલવા માટેની વ્યવસ્થા કરે. ત્યાંનો સમાજ ભેગો થઈને બોડી અહીંયા મોકલવા માટે, ડેડ બોડી અહીંયા મોકલવા માટે પ્રયત્ન કરે. પરિવારને છોડીને એક ધન માટે માણસ દિશાઓને ક્રોસ કરીને ફોરેન જાય છે.
અને ઘણીવાર કડવા અનુભવ થાય છે. શા માટે આપણે દોડધામનો ભોગ બનવું પડે? શા માટે આપણે કડવા અનુભવનો ભોગ બનવું પડે? શા માટે આપણે પેટ ચોડીને સૂળ ઊભી કરવી પડે? ભગવાન કહે છે, તમે દિશાઓની મર્યાદા કરો, તમારું સ્વાસ્થ્ય સાચવો, તમારો પરિવાર સાચવો, તમારી સંસ્કૃતિ, તમારો ધર્મ અને તમારો દેશ સાચવો. સ્વદેશી બનો, પોતાના દેશમાં રહો, પોતાની બુદ્ધિનો લાભ તમારા દેશને આપો. તમારામાં જે શક્તિ છે એનો લાભ તમે તમારા દેશને આપો. બધે દોડવાની જરૂર નથી. ધન સાથે આવતું નથી. અઢળક મેળવેલું ધન પણ અહીંયા પડ્યું રહે છે. જીવવા માટે કેટલું જોઈએ? જીવવા માટે રૂપી કપડા અને મકાન. ધન ચંચળ છે અને શરીર નાશવંત છે. આવું સમજીને આપણે સંતોષના ઘરમાં આવી જવું જોઈએ. હું જ્યાં છું ત્યાં બરાબર છું. મારે દિશાઓની મર્યાદા કરવી છે. મને થોડું મળશે તો હું થોડામાં ઘર ચલાવીશ. વધારે પૈસો હોય તો કદાચ મોજ શોખ કરી શકીએ. કદાચ પૈસો ન હોય તો આપણે મોજ શોખ ઓછા કરીશું. પરંતુ કાળી મહેનત કરીને પૈસો લાવવો અને એને મોજ શોખમાં ઉડાડવો, આને શું બુદ્ધિમત્તા કહેવાય? ફરીથી કાળી મહેનતથી પૈસો લાવવો અને એ પૈસાને મોજ શોખમાં ઉડાડવો, આને શું બુદ્ધિમત્તા કહેવાય? આવું વિચારીને માણસે જ્યાં છે ત્યાં સ્થિર થવું જોઈએ. દિશાઓની મર્યાદા કરવી જોઈએ. ચંપા નગરીનો એક પ્રસંગ છે. ભગવાન મહાવીર સ્વામીના વખતનો આ પ્રસંગ છે. એ હું આપને બતાવું. જ્ઞાતા સૂત્રમાં આ વાત આવે છે. કોણિક રાજાનું ત્યાં રાજ્ય હોય છે. શ્રેણિકના દીકરા કોણિક, એમનું ત્યાં રાજ્ય હોય છે. ત્યાં માકંડીય નામના શ્રેષ્ઠી હોય છે. એમની પાસે અઢળક ધન હોય છે. ગણી ન શકાય એટલું બધું એમની પાસે ધન હોય છે. અને એમના બે પુત્ર હોય છે, જીન રક્ષિત અને જીન પાલ. બે પુત્રના નામ જીન રક્ષિત અને જીન પાલ. જુઓ, એ દિશાની મર્યાદા કરતા નથી. એટલે પરિણામ કેવું આવે છે એ મારે આપને બતાવવું છે. એ જીન રક્ષિત અને જીન પાલ બે બુદ્ધિશાળી પુત્રો હોય છે, બે સગા ભાઈઓ. ખૂબ યુવાન અને સશક્ત હોય છે. 11 વખત લવણ સમુદ્રની એમણે મુસાફરી કરી હોય છે. ફરીથી જીન રક્ષિત અને જીન પાલે 11 વખત લવણ સમુદ્રની મુસાફરી કરી હોય છે અને અઢળક ધન મેળવ્યું હોય છે. લવણ સમુદ્રને પાર કરીને ઘાતકી ખંડમાં ગયા અને ત્યાં વેપાર કરીને પુષ્કળ ધન લઈને એ લોકો પાછા આવ્યા હોય છે. કેટલી વખત? 11 વખત. 12મી વખત જવાનું એ સાહસ કરે છે. શેઠ ના પાડે છે, એમના પિતા ના પાડે છે, માતા પણ ના પાડે છે. જીન રક્ષિત અને જીન પાલને રોકે છે કે બેટા, હવે આપણે જવું નથી. લવણ સમુદ્રની મુસાફરી ઘાતકી છે. 12મી વખત જવું એ અપશુકન કહેવાય. આપણી પાસે ક્યાં ધન ઓછું છે? 7 પેઢી ચાલે એટલું ધન છે આપણી પાસે. માટે તમે રોકાઈ જાઓ.
દીકરાઓ માનતા નથી. અહીંયા 7 પેઢી ખૂટે નહીં એટલું બધું ધન છે, છતાં પણ 12મી વખત આ લોકોને લવણ સમુદ્ર પાર કરવો છે. જો અત્યારના દીકરા દીકરીઓનું પણ આવું છે. એકના એક સંતાન હોય, બધાને ફોરેનનું ઘેલું લાગ્યું છે, બધાને કમાવું છે. આજે બધા હિંમત કરીને જીવના જોખમે પણ અર્થ પ્રાપ્તિ માટે ગાંડા બને છે. પૈસો પૈસો અને પૈસો, મોજ શોખ, સ્વતંત્રતા અને સ્વચ્છંદતા આજે વધી ગઈ છે. એવું જ બન્યું. આ જીન રક્ષિત અને જીનપાલ માનતા નથી, અમારે તો જવું જ છે. વહાણો લઈને અંદર કરિયાણાનો માલ સામાન ભરીને માણસો સાથે એ લોકો લવણ સમુદ્ર પાર કરે છે. આપણે રહીએ છીએ જંબુદ્વીપમાં, અને જંબુદ્વીપને ફરતો ચારે બાજુ ગોળ લવણ સમુદ્ર આવેલો છે. 1,00,000 યોજનનો જંબુદ્વીપ, એની ફરતો આજુબાજુ લવણ સમુદ્ર છે, એને પાર કરે છે. 12મી વખત જાય છે. એવું બને છે, 1 દિવસ 2 દિવસ થયા, રાતનો સમય છે, લવણ સમુદ્રની અંદર તોફાન આવ્યું. કડાકા અને ભડાકા વીજળીઓના, કાળી રાત, પવનના સુસવાટા, આંધી અને તોફાન, પરસ્પર વહાણો અથડાયા, અને એવું તોફાન આવ્યું કે વહાણો ભાંગીને ભૂક્કો થઈ ગયા. બધો જે માલ સામાન હતો, એમની પાસે જે બધું કરિયાણું હતું, એ બધો માલ સામાન લવણ સમુદ્રના તળિયે ગયો. એમની સાથે જે માણસો હતા એ પણ મરણને શરણ થયા. આ બંને ભાઈઓ જીન રક્ષિત અને જીનપાલ, એમના હાથમાં એક પાટિયું આવી ગયું, એક લાકડાનું પાટિયું આવી ગયું. હવે કંઈ બચ્યું નથી, લાકડાના પાટિયાને પકડી રાખી તરતા તરતા કિનારે આવે છે. કિનારો નજીક જાણીને થોડું પાણી ક્રોસ કરીને એ લોકો જમીન ઉપર આવી ગયા. એક રત્નદ્વીપ નામનો બેટ હોય છે, એના ઉપર આવી ગયા. એમને હાશ થયું. વહાણો ગુમાવ્યાનું દુઃખ હતું, પરંતુ જીવ બચી ગયા એનું થોડુંક એમને સુખ હતું. રત્નદ્વીપ ઉપર આવ્યા, થોડી વાર બેઠા છે. લવણ સમુદ્રની અંદર એક આ રત્નદ્વીપ નામે બેટ હોય છે. દ્વીપ એટલે આઈલેન્ડ, એને ઇંગ્લિશમાં આઈલેન્ડ કહેવાય. આજુબાજુ પાણી અને વચ્ચે થોડી જમીન. એ રત્નદ્વીપ પર આવી ગયા. બંને ભાઈઓ ત્યાં બેઠા છે. ત્યાં રત્નાદેવી નામની એક દેવી રહેતી હોય છે, વ્યંતરી દેવી. એનો ત્યાં મહેલ હોય છે. એ દેવી એકદમ ત્યાં બંને ભાઈઓ પાસે આવે છે. તમે કોણ છો? કેમ અહીંયા આવ્યા છો? ચલો મારી સાથે. આ વ્યંતરી દેવી એ પોતે આ બંને ભાઈઓ પાસે ભોગની માગણી કરે છે, અને જો મારા કીધું નહીં કરો તમે, તો હું તમને મરણ અને શરણ તમારું કરી દઈશ. હું તમને મૃત્યુ દંડ આપીશ, માટે તમે મારી સાથે ચાલો. બંને ભાઈઓને ભોળવે છે. જીન રક્ષિત અને જીનપાલ બંને ભાઈઓ રત્નાદેવીનું માનીને રત્નાદેવી સાથે જાય છે. થોડો સમય ત્યાં રહે છે. રત્નાદેવી પાસે થોડોક સમય રહે છે.
ત્યાંથી હવે બહાર કેવી રીતે નીકળવું, રત્નાદેવી પાસેથી કેવી રીતે છૂટવું, એ સમજ પડતી નથી. મુશ્કેલીમાં આવી ગયા. જુઓ, ઘરેથી માતા પિતાએ ના પાડી હોય છે, છતાં પણ એ લોકો માન્યા નહીં. પોતાના વહાણો, માતા પિતા પણ ખોયા, પોતાના વહાણો અને માણસો પણ ખોયા, અને બંને ભાઈઓ અત્યારે રત્નાદેવીની પકડમાં આવી ગયા. અને આ વ્યંત્રી દેવી એમને છોડતા નથી. એકવાર આ વ્યંત્રી દેવીને કામથી કંઈક બહાર જવાનું થયું. બંને ભાઈઓને કહે છે કે તમારે પૂર્વ દિશાના ગાર્ડનમાં ફરવા જવું હોય તો જજો, તમારે પશ્ચિમ દિશાના ગાર્ડનમાં ફરવા જવું હોય તો જજો, તમારે ઉત્તર દિશાના ગાર્ડનમાં ફરવા જવું હોય તો જજો, પણ તમે દક્ષિણ દિશાના ગાર્ડનમાં બગીચામાં ફરવા ન જશો. ત્યાં જવા જેવું નથી. એમ કહીને આ વ્યંત્રી દેવી પોતાના કામે જાય છે. બંને ભાઈઓ છૂટવા માટેનો પ્રયત્ન કરે છે. એમને એમ થયું કે દક્ષિણ દિશામાં આપણને જવાની કેમ ના પાડી, આવો આપણે પહેલા ત્યાં જઈએ. બંને ભાઈઓ દક્ષિણ દિશાનો જે બગીચો હોય છે એમાં જાય છે. એમાં જઈને જુએ છે તો પહેલા વાસ આવે છે, ઘણી બધી દુર્ગંધ આવે છે. અને પછી થોડાક આગળ જાય છે ત્યારે વધસ્તંભ ઉપર એક માણસ હોય છે. એક માણસને વધસ્તંભ ઉપર ચડાયેલો હોય છે. બંને ભાઈઓ એ માણસ પાસે જાય છે કે તમે કોણ છો? વધસ્તંભ ઉપર રહેલો માણસ કહે છે કે હું જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં રહું છું. આ રત્નાદેવીના પકડમાં હું આવી ગયો છું. હું પણ ઘોડાઓ વેચવાનો વેપાર કરતો હતો. મારું નાવ તૂટી ગયું અને હું અનાયાસે આ રત્નાદેવીના પકડમાં આવી ગયો. હવે રત્નાદેવી મને છોડતી નથી. જ્યારથી તમે બે ભાઈઓ મળ્યા છો ત્યારથી એ તમારી પાછળ ગાંડી છે અને મને આ વધસ્તંભ ઉપર બાંધી રાખ્યો છે. મારે પણ મારા ઘરે જવું છે, પણ હવે મને અહીંથી કોણ લઈ જાય? આ બધી વાત એ જીન રક્ષિત અને જીનપાલ સાથે કહે છે. જીન રક્ષિત અને જીનપાલ કહે છે કે અહીંથી નીકળવાનો રસ્તો શું? તો વધસ્તંભ ઉપર રહેલો એ વેપારી કહે છે કે અમુક દિવસે અહીંયા યક્ષ આવે છે. એને જો તમે પ્રાર્થના કરશો તો એ યક્ષ તમને એના ઉપર બેસાડીને આપણા ભરત ક્ષેત્રમાં એ આપણને લઈ જશે. તો તમે કેમ ન ગયા અત્યાર સુધી? એ વેપારીને કહે છે. તો એ વેપારી કહે છે કે હું વળી આ રત્નાદેવીના મોહમાં ફસાઈ ગયો, એટલે હું જઈ ન શક્યો. પરંતુ એ હવે મને પરેશાન કરે છે, એટલે મને પણ મારું ભરત ક્ષેત્ર યાદ આવે છે. મારે પણ જવું છે. એની વાતમાં વિશ્વાસ લાગ્યો. રત્નાદેવી હજી આવી નથી, એ કોઈ કામથી ગઈ છે. આ બાજુ જીન રક્ષિત અને જીનપાલ બંને ભાઈઓ યક્ષ આવવાની રાહ જોવે છે. યક્ષ આવે છે. યક્ષને વિનંતી કરે છે. યક્ષ પોતે અશ્વનું રૂપ લે છે અને બંને ભાઈઓને એના ઉપર બેસાડીને આપણા જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં ચંપા નગરીમાં આવવા માટે રવાના થઈ જાય છે. આ બાજુ વ્યંત્રી દેવી પાછી એ રત્નાદેવી એ બેટ ઉપર પાછી આવે છે. બંને ભાઈઓને જોતી નથી. જીન રક્ષિત અને જીનપાલને જોતી નથી. બધી બાજુ ગાર્ડનોમાં તપાસ કરી. પૂર્વ દિશાના ગાર્ડનમાં, પશ્ચિમ દિશાના, ઉત્તર દિશાના બધા ગાર્ડનોમાં તપાસ કરી.
બે ભાઈઓ ક્યાંય મળતા નથી, જીન રક્ષિત અને જીન પાલવ. એને ઉપયોગ મૂકીને જોયું, પોતાના અવધિ જ્ઞાનથી ઉપયોગ મૂકીને જોયું. એને ખ્યાલ આવ્યો કે ઓહો, યક્ષ આ બંને ભાઈઓને લઈ જાય છે આકાશ માર્ગે. એ વ્યંત્રી દેવી પણ આકાશ માર્ગે તરત હાથમાં ખુલ્લી તલવાર લઈને દોડે છે અને તરત જ એ યક્ષને ઊભા રહેવા માટે કહે છે. યક્ષ ઊભા રહેતા નથી. પછી એ જીન રક્ષિત અને જીન પાલને કરગરે છે, આ રત્ના દેવી, કે તમે મને મૂકીને ક્યાં જાઓ છો? હું તમારા વગર કેવી રીતે રહી શકીશ? તમે પાછા આવી જાઓ. આપણે આપણા મહેલમાં જેમ પહેલા રહેતા હતા એમ રહીશું. આવી રીતે રત્ના દેવી સમજાવે છે. પરંતુ જીન રક્ષિત અને જીન પાલ પાછું વાળીને જોતા નથી. એમાં કમનસીબે બને છે એવું કે જીન રક્ષિત એ પોતે રત્ના દેવીની વાતોમાં આવી જાય છે. જીન રક્ષિતને રત્ના દેવીની દયા આવે છે. રત્ના દેવીને પણ લાગ્યું કે જીન રક્ષિત ઢીલા પડ્યા છે, એટલે રત્ના દેવી પાછું કહે છે કે હે જીન રક્ષિત, હું તમને કેટલો પ્રેમ કરું છું, તમે તો પાછા આવી જાઓ. જીનપાલ ભલે ન આવે, તમે પાછા આવી જાઓ, આપણે સાથે રહીશું. તમે મને મૂકીને કેમ જાઓ છો? આવી રીતે કાલી ઘેલી ભાષામાં રત્ના દેવીના સમજાવવાથી જીન રક્ષિતનું મન પીગળી જાય છે અને એ પાછા જવા માટે તૈયાર થાય છે. જીનપાલ હજી મક્કમ છે. એ તો રત્ના દેવી સામું જોતા પણ નથી. જીન રક્ષિતને ઢીલા પડેલા જોઈને પેલો યક્ષ એને પોતાના ઉપરથી નીચે ફેંકી દે છે. આ બાજુ રત્ના દેવી જીન રક્ષિતને ઝીલી લે છે, સમુદ્રમાં પડવા દેતી નથી. અને ઝીલી લીધા પછી રત્ના દેવી પણ ફરી જાય છે કે મને મૂકીને જવાનું તમે દુઃસાહસ કરી? તમારી આ મજાલ. જુઓ, જીન રક્ષિતે રત્ના દેવીની દયા ખાધી અને રત્ના દેવી હવે ફરી ગઈ. એને એમ થયું કે એકવાર મને છોડવાનો વિચાર કર્યો એટલે હવે હું એને મારી નાખું. સંસાર આવો છે. માણસ બે વસ્તુ માટે દોડે છે, એક ધન માટે અને એક ભોગ માટે. આ જીન રક્ષિત અને જીન પાલનું પણ એવું થયું કે 12મી વખત લવણ સમુદ્રને એમણે પાર કરતા હોય છે ધન માટે. જીન રક્ષિતનું મન પીગળ્યું રત્ના દેવી સાથે ભોગ ભોગવવા માટે. ક્યાં કટકો ક્યારે કટકો? ભોગો બધા નાશવંત છે અને ધન પણ બધું નશ્વર છે. ધન સાથે આવતું નથી અને ભોગવેલા ભોગ એ માણસને હેરાન પરેશાન કરી કાઢે છે, એ માણસને દુખી દુખી કરી કાઢે છે. રત્ના દેવીના કહેવાથી જીન રક્ષિત માની ગયા, પણ હવે રત્ના દેવી ફરી ગયા. મને છોડવાનું તમે દુઃસાહસ કર્યું, માટે હવે હું પણ તમને જીવતા નહીં રહેવા દઉં. એવું કરીને રત્ના દેવી જીન રક્ષિતને સમુદ્રની અંદર ફેંકી દે છે. સ્વાર્થની સગાઈ. સંસાર જ આનું નામ છે. વ્યક્તિનું ધાર્યું ન થાય એટલે એ કોઈને મારી નાખશે. બીજી ગમતી વ્યક્તિ મળી જાય એટલે જે પહેલા જે વ્યક્તિ ગમતી હતી એને એ છોડી દે છે. આનું નામ છે સંસાર. જીન રક્ષિત મરણને શરણ થઈ જાય છે, કેમ કે રત્નાવલીના મોહમાં આવી ગયો. આ બાજુ જીનપાલ મક્કમ રહે છે.
યક્ષ જીનપાલને ભરત ક્ષેત્રમાં એક ચંપા નગરીમાં મૂકી જાય છે. હેમખેમી ઘરે આવી જાય છે. એ પોતાના ઘરે આવી જાય છે, માતા પિતાને મળે છે, અને હવે એને ખ્યાલ આવી ગયો કે હવે મારે ઘર છોડીને ક્યાંય જવું નથી. ઘર જેવી શાંતિ ક્યાંય નથી, ઘર જેવું સુખ ક્યાંય નથી. આપણે મનને ભટકતું ન રાખીએ, આપણે તનને બધી જગ્યાએ ફરતું ન રાખીએ, આપણે મનને પણ સ્થિર રાખીએ અને આપણે તનને પણ સ્થિર રાખીએ. આપણે જ્યાં છીએ ત્યાં સંતોષનો આનંદ લઈએ. હવે આપણે ક્યાંય નથી જવું, આપણે જ્યાં છીએ ત્યાં જ મહેકી ઉઠીએ. આપણે જ્યાં છીએ, જે ક્ષેત્રમાં છીએ, ત્યાં જ આપણે સુવાસ ફેલાવીએ. એવું ભગવાનનું આ છઠ્ઠું વ્રત આપણને કહે છે. તમે દિશાઓની મર્યાદા કરો, તમે દોડધામને ઘટાડો. આજનો આપણો વ્યાખ્યાનનો વિષય છે કે તમે દિશાઓની મર્યાદા કરો, તમે દોડધામને ઘટાડો. ક્યાં કટકો, ક્યારે કટકો, સંતોષમાં આવી જાઓ. જેટલું છે એટલું ઇનફ છે. મારે હવે મુસાફરી કરવી નથી, મારે હવે જર્ની કરવી નથી, મારે હવે દેશ અને વિદેશની અંદર ફરવું નથી. હું જ્યાં છું ત્યાં સ્થિર થવું. છઠ્ઠું વ્રત દિશા મર્યાદાનું ભગવાન શ્રાવકને બતાવે છે. જીતપાલ પોતે ઘરે આવી ગયો, માતા પિતાને મળે છે, ઘરે આવ્યાનો આનંદ છે, પરંતુ પોતાનો વહાલસોયો ભાઈ જે જીન રક્ષિત હતો એને ગુમાવ્યાનું અપાર દુઃખ છે. આવીને ધ્રુસકે ધ્રુસકે રડે છે કે અમે આ 12મી વખત અમે લવણ સમુદ્ર ન ગયા હોત તો સારું હતું. હે માતા પિતા, અમે તમારું માન્યું હોત તો સારું હતું. આજે અમે ધન લેવા ગયા અને પ્રાણ મૂકીને આવ્યા. આજે અમારી પાસે 7 પેઢી ચાલે એટલું ધન હતું, છતાં પણ અમારે ધન અને ભોગ પાછળ ક્યાં દોડવાની જરૂર હતી? જીનપાલ પોતે ધ્રુસકે ને ધ્રુસકે રડે છે, માતા પિતાને ભેટીને રડે છે. પોતાનો વહાલસોયો ભાઈ જીનપાલે ગુમાવ્યો. એ ભાઈનું નામ હોય છે જીન રક્ષિત. અને આ જીનપાલ પછી એવું બને છે કે ભગવાન મહાવીર સ્વામી વિહાર કરતા કરતા ચંપાનગરીમાં આવે છે, અને આ જીનપાલ પોતે સંસારનું આવું સ્વરૂપ જાણીને, આવા કડવા અનુભવ થયા હોય એ બધા જાણીને એ પોતે ભગવાન મહાવીર સ્વામી પાસે દીક્ષા લે છે, તપ અને જપ કરે છે, ધ્યાન અને મૌન કરે છે. ધન અને ભોગોની આસક્તિને છોડીને આત્મધ્યાનમાં લીન બને છે. કાળના અવસરે કાળ કરીને આ જીનપાલ સૌધર્મ્ય નામના પહેલા દેવલોકમાં જાય છે. નસીબની વાત એ છે કે એ એકાવતારી બને છે. જીનપાલ પોતે હવે ત્યાંથી નીકળીને મહાવિદેહનો એક જ ભવ કરીને એ પોતે મોક્ષે જશે. આ દ્રષ્ટાંત આપણને, શાસ્ત્રીય દ્રષ્ટાંત આપણને એ કહે છે કે આ લોકોએ દિશા મર્યાદા ન કરી, એના કારણે એમણે જીવને ગુમાવવો પડ્યો. કોઈ અજાણ્યા પ્રદેશોમાં આપણે જવાની જરૂર નથી, અજાણ્યા માણસો વચ્ચે જવાની જરૂર નથી, અજાણ્યા ફળોને ખાવાની પણ જરૂર નથી. આપણે આપણી સંસ્કૃતિ, આપણો પરિવાર, આપણો દેશ, એની સાથે રહીએ. ધનની પાછળ આપણે ગાંડા ન બનીએ. ધન આ ભવમાં જ ઉપયોગમાં આવે છે, પરભવમાં ઉપયોગમાં આવતું નથી. આપણે એટલું બધું પણ ક્યાં ભેગું કરવું છે? ક્યાં આપણે અમર પાટો લઈને આવ્યા છીએ? આપણો અહીંયા સ્થાયી મુકામ નથી કે આપણે અઢળક ધનની જરૂર પડે. આપણે અહીંયા ટેમ્પરરી રહેવાના છીએ, એટલે થોડું હશે તો પણ ચાલશે, આવું માનીને આપણે સંતોષના ઘરમાં આવવાનું છે.
જુઓ, વ્યવહારિક દ્રષ્ટાંત, મોહમ્મદ ગજનીએ હિન્દ ઉપર 17 વખત ચડાઈ કરી. મોહમ્મદ ગજનીએ હિન્દ ઉપર સતત 17 વખત ચડાઈ કરી, એટલું બધું ધન મેળવ્યું, પરંતુ એમના મરણ સમયે એમની એવી કરુણ સ્થિતિ હતી કે એક અનાથ બાળક હોય એવી એમની પરિસ્થિતિ હતી. સોમનાથ ઉપર ચડાઈ કરી કરીને એમણે અઢળક ધન ભેગું કર્યું હોય છે, છતાં પણ એ ધન એમને કામમાં ન આવ્યું, એમની પાસે ન રહ્યું. સિકંદર પણ પોતાના પ્રધાનોને કહે છે કે હું મરી જાઉં પછી મારા બંને હાથ જનાજાની બહાર રાખજો અને મારી કબર ઉપર તમે લખજો કે અઢળક ધન મેળવનાર, આખી દુનિયા ઉપર વિજય મેળવનાર, બધાને જીતનાર સિકંદર ખાલી હાથે ગયા એવી મારી કબર ઉપર લખજો. ધન સાથે આવતું નથી. દિશાઓની આપણે મર્યાદા કરીએ. એક પાદશાહ, પાયરસ નામના એક બાદશાહ હોય છે. પશ્ચિમના દેશોમાં પાયરસ નામના એક બાદશાહ હોય છે. એ એકવાર યુદ્ધ કરવા જતા હોય છે. કોઈ તત્વજ્ઞાનીએ પૂછ્યું, બાદશાહ ક્યાં જાઓ છો? હું ઈરાનને જીતવા જઉં છું. ઈરાનને જીતીને પછી તમે શું કરશો? તત્વજ્ઞાની પૂછે છે. પછી હું ઈરાનને જીત્યા પછી હું આફ્રિકાને જીતીશ. તત્વજ્ઞાની કહે છે, આફ્રિકાને જીતીને પછી તમે શું કરશો? પછી હું આરામથી બેસીશ. તત્વજ્ઞાની કહે છે, તો અત્યારે જ આરામથી બેસો ને. તત્વજ્ઞાની કહે છે, તો પછી તમે અત્યારે જ આરામથી બેસો ને. બધાને જીતવાની ક્યાં જરૂર છે? બધી જગ્યાએ યુદ્ધો કરવાની ક્યાં જરૂર છે? બાદશાહની આ વાત સમજાઈ ગઈ. એ પોતે સ્થિર થયા અને યુદ્ધ કરવાનો વિચાર એમણે માંડી વાળ્યો. જુઓ, આજે એક દેશ દિશા મર્યાદા કરતો નથી અને બીજા દેશને જીતવા માટે પ્રયત્ન કરે છે. આજે રશિયા યુક્રેનને જીતવા માટે પ્રયત્ન કરે છે. દરેક દેશને પોતાની દિશાઓની મર્યાદા વધારવી છે. એના માટે યુદ્ધ કરવું પડે, માણસોને મારી નાખવા પડે, ગમે તેવા શસ્ત્રોનો ઉપયોગ કરવો પડે તો પણ માણસ કરવા તૈયાર છે. દિશાની મર્યાદા હોય તો આ બનવું શક્ય નથી. આજે રશિયા યુક્રેનને મેળવવા માટે યુદ્ધ કરે છે. પાકિસ્તાન આજે કાશ્મીરને મેળવવા માટે કેટલા યુદ્ધ કરશે, કેટલો આતંકવાદ ફેલાવશે. દરેકને પોતાનો એરિયા વધારવો છે, બીજાની જમીનને હડપ કરવી છે. એના માટે નરસંહાર કરવો પડે તો કરે છે. કેટલાય જીવો શહીદ થઈ જાય છે. માણસ આ વિચારતો નથી. પાપ કરીને પણ પોતાનો એરિયા વધારવો છે. પાપ કરીને પણ પોતાના દેશની હદ વધારવી છે. ચીન પણ જુઓ, આજે આજુબાજુના પાડોશી દેશોને દબાવીને એમની જગ્યા હડપ કરવા માટે પ્રયત્નો કરે છે. પહેલાના આપણા આચાર્યો હતા, એ આચાર્યો રાજાઓને પણ દિશાઓનું પરિમાણ કરવાના પચખાણ આપતા કે તમારે કોઈ બીજા દેશ ઉપર ચડાઈ નહીં કરવાની, તમારે તમારો દેશ જે છે એને સાચવવાનો. બીજા રાજા એમનો દેશ સાચવે, ત્રીજા રાજા એમનો દેશ સાચવે. સશક્ત રાજાએ નબળા રાજા ઉપર ચડાઈ કરીને એનો દેશ પડાઈ નહીં લેવાનો. તમે દિશાઓનું પરિમાણ કરો. આચાર્યો રાજાઓને પણ
દિશાઓનું પરિમાણ કરાવતા. એના કારણે પ્રજા સુખ શાંતિથી રહી શકતી. આજે આપણે આ જ બધું શીખવાનું છે. આપણા જીવનમાં સુખ અને શાંતિ લાવવા માટે, આપણા પરિવારને આબાદ બચાવવા માટે, આપણા સંતાનોને સ્વદેશી બનાવીએ. આપણે દિશાઓની મર્યાદા કરીએ, સાથે રહીએ અને દિશાઓનું પરિમાણ કરીએ. 2 પોઈન્ટ ઉપર આજે આપણે વિચાર કર્યો. એક પોઈન્ટ એ છે કે આપણે દિશાઓની મર્યાદા કરીએ, દોડધામને ઘટાડીએ. અને બીજા નંબરનો આપણો પોઈન્ટ હતો કે આપણે સ્વદેશી બનીએ. આજની આપણી વાંચણીનો વિષય હતો દિશી વેરમણમ વ્રત, શ્રાવકનું 6થું વ્રત, દિશી વેરમણમ વ્રત, દિશાઓની મર્યાદા. પચકાણ, પ્રશ્નોત્તરી. કયા 2 પોઈન્ટ ઉપર આજે આપણે વિચાર કર્યો? કયા 2 પોઈન્ટ ઉપર આજે આપણે વિચાર કર્યો? કયા 2 પોઈન્ટ ઉપર આજે આપણે વિચાર કર્યો? ચૈતાલીબેન. ચૈતાલીબેન. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. આજે આપણે 2 પોઈન્ટ ઉપર વિચાર કર્યો. એમાં પહેલા નંબરનો પોઈન્ટ હતો કે દિશાની મર્યાદા કરીએ, આપણે દોડધામ હવે ઓછી કરીએ અને એક જગ્યા પર સ્થાયી બનીએ. અને બીજો પોઈન્ટ હતો કે આપણે સ્વદેશી બનીએ, એટલે પોતાના દેશમાં જ સ્થિર થઈએ. રાઈટ, બહુ સરસ, બહુ સરસ. હવે આગળ બીજો પ્રશ્ન. જીનપાલ જીન રક્ષિતે લવણ સમુદ્રની મુસાફરી કેટલી વાર કરી હોય છે? જીનપાલ અને જીન રક્ષિતે ધન મેળવવા માટે લવણ સમુદ્રની મુસાફરી કેટલી વાર કરી હોય છે? ચૈતાલીબેન. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જીનપાલ અને જીન રક્ષિતે લવણ સમુદ્રની મુસાફરી 11 વખત કરી. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. હવે આગળનો પ્રશ્ન. આજે આપણે કયા કયા દ્રષ્ટાંત જોયા? ખાલી દ્રષ્ટાંતના નામ. આજે આપણે કયા કયા દ્રષ્ટાંત જોયા? આજે આપણે કયા કયા દ્રષ્ટાંત જોયા? ખાલી દ્રષ્ટાંતના નામ. ચૈતાલીબેન. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. આજે આપણે દ્રષ્ટાંત જે જોયા દિશાની પરિમાણ માટેના, તો એમાં પહેલું દ્રષ્ટાંત આપણે જોયું કે આ કોણિક અને શ્રેણિકની જે નગરી હોય છે, એમાં માકંડી નામના શેઠ હોય છે. એના 2 પુત્ર હોય છે, જીનપાલ અને જીન રક્ષિત. તો ધનની લાલસા માટે એને દિશાની પરિમાણ ના કરીએ લોકોએ, તો એમાં પ્રાણ ગુમાવવા પડ્યા. એવું એક દ્રષ્ટાંત જોયું. બહુ સરસ. બીજું દ્રષ્ટાંત એવું જોયું કે મોહમ્મદ ગઝનીએ 17 વખત તેણે હિન્દ પર ચઢાઈ કરી, પણ અઢળક ધનના મોહમાં 17 વખત કરી, પણ એના હાથમાં કઈ આયુધ નહીં એમ. અને સિકંદરનું એક દ્રષ્ટાંત જોયું, તો એમાં પણ એને દુનિયાને જીતવા નીકળેલો સિકંદર છેવટે ખાલી હાથે દુનિયાને છોડીને જાય છે. એટલે છેલ્લે એના પ્રધાનને કહે છે કે જનાઝોની બહાર મારા હાથ રાખજો અને કબર ઉપર લખજો કે દુનિયાને જીતવા નીકળેલો સિકંદર પણ ખાલી હાથે દુનિયા છોડીને ચાલ્યો ગયો. અને છેલ્લે કેવું દ્રષ્ટાંત જોયું કે પાયરસ નામના બાદશાહે પશ્ચિમના દેશોમાં એ ભૂલી ગઈ. બરાબર છે. એ યુદ્ધ જીતવા માટે જાય છે, તો તત્વજ્ઞાની એને રોકે છે. હા હા હા, બરાબર ને? હા થોડું પાછું વિસરાઈ ગયું હા, મગજમાંથી. એટલે તત્વજ્ઞાની એને સમજાવે છે. એટલે પછી એ પાયરસ નામના બાદશાહ રોકાઈ જાય છે પોતે.
હા, એટલે એ બરોબર એ પામી બ- જાય છે. બહુ સરસ, બહુ સરસ. હવે હો. છેલ્લો પ્રશ્ન. 14 નિયમ લેવાથી, છેલ્લો પ્રશ્ન, 14 નિયમ, 12 વ્રત લેવાથી મેરુ પર્વત જેટલું પાપ કેટલું થઈ જાય છે? 14 નિયમ, 12 વ્રત કે દિશાઓનું પરિમાણ કરવાથી મેરુ પર્વત જેટલું પાપ કેટલું થઈ જાય છે? ચૈતાલીબેન. 14 નિયમ કે શ્રાવકના 12 વ્રત અંગીકાર કરવાથી મેરુ પર્વત જેટલું પાપ એ રઈના દાણા જેવડું થઈ જાય છે. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. જય જિનેન્દ્ર, જય મહાવીર.